ચંદ્રયાન 2ના ઓર્બિટર સાથે ચંદ્રયાનનો સંપર્ક થયો છે. ચંદ્રયાન 3નો સંપર્ક થયો છે. ચંદ્રયાન 2નું ચંદ્રયાન 3ને મેસેજ મળ્યો છે, વેલકમ બડી. સ્વાગત કરવામાં આવ્યું છે, આવકારવામાં આવ્યું છે ચંદ્રયાન 3ને. ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 વચ્ચે ટુ વે કમ્યુનિકેશન સ્થપાયું છે. ચંદ્રયાન જ્યાં ચંદ્રની ખૂબ જ નજીક પહોંચ્યું છે, માત્ર 25 કિલોમીટર જેટલું નજીકમાં નજીકનું અંતર બાકી રહ્યું છે, ત્યારે ચંદ્રયાન 2 દ્વારા ચંદ્રયાન 3નો સંપર્ક કરવામાં આવ્યો છે. ચંદ્રયાન 2ના ઓર્બિટર સાથે ચંદ્રયાન 3નો સંપર્ક થયો છે અને ચંદ્રયાન 2 દ્વારા ચંદ્રયાન 3ને મેસેજ મોકલવામાં આવ્યો છે, વેલકમ બડી. ચંદ્ર ઉપર ચંદ્રયાન 3ને આવકારવા માટે થઈને ચંદ્રયાન 2 દ્વારા આ મેસેજ આપવામાં આવ્યો છે. તો ટુ વે કમ્યુનિકેશન સ્થપાયું છે. ચંદ્રયાન 3 જ્યાં ચંદ્રની ખૂબ જ નજીક પહોંચ્યું છે અને માત્ર થોડા કલાકોની જે રાહ છે અને ચંદ્રયાન જ્યારે ચંદ્રની ધરતી પર લેન્ડ કરશે, જ્યારે સોફ્ટ લેન્ડિંગની સંભાવનાઓ જોવામાં આવી રહી છે, ત્યારે ચંદ્રયાન 2 દ્વારા ચંદ્રયાન 3ને એક ખાસ સંદેશ આપવામાં આવ્યો છે. આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાયેલા છે અમારી સાથે. મનીષ, આપની પાસેથી જાણવા માંગીશું, ચંદ્રયાનને લઈને લોકોની ઉત્સુકતા જ્યાં વધારે છે, ત્યારે હવે ચંદ્રની ધરતી પરથી ચંદ્રયાન 2 દ્વારા ચંદ્રયાન 3ને આવકારવામાં આવ્યું છે. ખૂબ મોટી વાત અહીંયા એ છે કે આખી દુનિયાની નજર હવે ભારત પર છે, કારણ કે ભારતનું આજે બહુ જ મહત્વકાંક્ષી અને આખી દુનિયા જ્યારે અચંબામાં મુકાઈ જાય તે પ્રકારનું આ મિશન છે. અને બસ હવે ઘણી માત્ર થોડા જ જે ઘડીઓ ગણાઈ રહી છે એના માટેની, કારણ કે 23 તારીખનો જે દિવસ છે એના માટે આખી દુનિયા ઇંતજાર કરી રહી છે. આપણને ખબર છે કે ગઈકાલે જે પ્રકારે રશિયાનું લુના જે છે ચંદ્રયાન માટેનું જે મિશન હતું એ ત્યાં ઉપર જ ક્રેશ થઈ ગયું છે. ભારત કરતાં પણ વધારે સ્પીડથી તે ઉપર જવાની વાતો હતી, પરંતુ આ બધાની વચ્ચે એક ખુશખબરી એવી આવી છે કે ચંદ્રયાન 2 જે આપણે જે લોન્ચ કર્યું હતું એની સાથે અત્યારે ચંદ્રયાન 3નો સંપર્ક થયો છે અને એમની સાથેના જે સંવાદની વાતો પણ સામે આવી છે. વેલકમ બડીથી એ ચંદ્રયાન 3ને આવકારે છે. હવે માત્ર ત્યાં સૂર્યોદય થાય છે એની રાહ જોવાઈ રહી છે અને ત્યારબાદ એની જે લેન્ડિંગની પ્રોસેસ જે છે આગળ વધશે. જોવાની વાત એ રહે છે કે હવે આ જે એક પછી એક એના પડાવો પાર કરતું ચંદ્રયાન 3 જે છે એ પોતાની જે નિશ્ચિત ગતિ છે તેના તરફ આગળ વધી રહ્યું છે અને હવે આખી દુનિયામાં ઉત્સુકતાનો એ જબરદસ્ત ઉત્સાહ ભારતમાં, ખાસ કરીને જે ભારતના વૈજ્ઞાનિકો છે અને ખાસ કરીને ભારતના સામાન્ય લોકો પણ છે જેમને સાયન્સ અને ટેકનોલોજીમાં બહુ વધારે ખબર નથી પડતી, એવા લોકો પણ અત્યારે ચંદ્રયાન 3ની જે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે કે કેવી રીતે ભારત આખા વિશ્વમાં પોતાનો ડંકો વગાડવા માટે જઈ રહ્યું છે, કેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત હવે ચંદ્ર પર જય હિન્દનો જે ઝંડો જે છે તે ગાડશે અને ખાસ કરીને ભારત માટે આ ઉત્સવ જે છે એ મનાવવા માટે લોકો તૈયાર થઈ રહ્યા છે. કિન્નરી જી, ધન્યવાદ મનીષ. ચાંદ મેરા દિલ ચાંદની હો તો, બસ એ જ ચાંદ કે જે ધરતીથી લાખો કિલોમીટર દૂર હોવા છતાં આપણા ગીતોમાં છે, આપણી સંસ્કૃતિમાં છે, આપણા જીવનનો હિસ્સો છે અને હવે એ જ ચાંદ પર ભારત ભૂમિ પૂજન કરવા જઈ રહ્યું છે. Here we have a majestic liftoff of LM-3M4 rocket carrying India's prestigious Chandrayaan 3 spacecraft. જેમ જેમ મંઝિલ નજીક આવી રહી છે તેમ તેમ ધબકારા વધી રહ્યા છે. ગીત, ગઝલ અને કવિતામાં રહેલા ચાંદ સુધી પહોંચવાનું અંતર ઘટી રહ્યું છે, તેમ તેમ ચાંદને સ્પર્શવાની જિજ્ઞાસા પણ વધી રહી છે. ચાંદના જે છેડે કોઈ નથી પહોંચ્યું ત્યાં શાનથી લહેરાતા તિરંગાને જોવાની ઉત્સુકતા વધી રહી છે અને હવે તો ખુશીનું વધુ એક કારણ પણ મળી ગયું છે, કેમ કે ચાંદ હવે દૂર નથી. હિન્દુસ્તાન ચાંદની સૌથી નજીક છે. હકીકત બનવા જઈ રહ્યું છે એ સપનું જે દાયકાઓથી હિન્દુસ્તાને જોયું હતું. ચાંદની ઉબડખાબડ જમીન પર પહોંચવા માટે ચંદ્રયાન 3એ હવે તમામ પડકારો પર વિજય મેળવી લીધો છે. જ્યાં પહોંચવું વિશ્વ માટે આજે પણ અઘરું છે, કેમ કે અત્યારે ભારતનું ચંદ્રયાન ચાંદની જમીનથી માત્ર 25 કિલોમીટર જ દૂર છે. શનિવારની રાત્રે જ્યારે સમગ્ર હિન્દુસ્તાન સૂતું હતું ત્યારે ઇસરોના વૈજ્ઞાનિકોએ એ પરીક્ષામાં પણ ડિસ્ટિંક્શન મેળવી લીધું. જ્યાં સુધી પહોંચવામાં રશિયાનું મિશન લુના 25 ક્રેશ થઈ ગયું અને રવિવારનો સૂરજ ઉગતાની સાથે જ ઇસરોએ ન માત્ર હિન્દુસ્તાન પરંતુ સમગ્ર દુનિયાને ખુશીના સમાચાર આપ્યા.
કે ચંદ્રયાન-3 એ અતિ મહત્વનો એવો સેકન્ડ લાસ્ટ પડાવ સફળતાપૂર્વક પાર કરી લીધો છે અને સૂરજ જ્યારે માથા પર આવ્યો ત્યારે રશિયાનું સપનું માત્ર સપનું બનીને જ રહી ગયું. ચાંદ પર ભૂમિપૂજનની હકીકતથી વાકેફ કરાવીએ એ પહેલા એક નજર રશિયાના મિશન લુના 25 પર કરી લઈએ. તો 47 વર્ષ બાદ રશિયાએ મિશન મૂન લોન્ચ કરીને 11 ઓગસ્ટના રોજ લુના 25 ને ચાંદ પર ચડાઈ કરવા માટે રવાના કર્યું. સોયુઝને વોસ્ટોની કોસ્મોડ્રોમથી 2.1B રોકેટ દ્વારા લુના 25 ને લોન્ચ કરવામાં આવ્યું. લુના 25 24 કલાકની અંદર પૃથ્વીની ભ્રમણ કક્ષામાંથી ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું અને 16 ઓગસ્ટ સુધીમાં એટલે કે 5 દિવસની અંદર 3 લાખ કિલોમીટરનું અંતર કાપીને લુના 25 ચંદ્રની 100 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં પણ પહોંચી ગયું. જેના પરથી એવું કહેવું જરા પણ અયોગ્ય નહીં ગણાય કે રશિયાનું આ મિશન ચંદ્રયાન-3 કરતાં વધુ ઝડપી અને કોસ્ટલી પણ હતું. રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસે રવિવારે માહિતી આપતા કહ્યું કે લુના 25ના ફ્લાઇટ પ્રોગ્રામ મુજબ પ્રીલેન્ડિંગ ઓર્બિટ એટલે કે 18 કિલોમીટર ગુણ્યા 100 કિલોમીટરના પ્રવેશવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને આ આદેશ ભારતીય સમય અનુસાર શનિવારે સાંજે 4:30 કલાકે આપવામાં આવ્યો હતો. આ દરમિયાન લુના પર ઇમરજન્સી સ્થિતિ સર્જાઈ હતી કેમ કે અવકાશયાન નિર્ધારિત પરિમાણો અનુસાર થ્રસ્ટરને ફાયર કરી શક્યું નહોતું અને શનિવારે સાંજે 5:27 લુના 25 સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. લુના 25 21 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું પરંતુ એ પહેલા જ ક્રેશ થઈ ગયો અને તેનો કાટમાળ ચંદ્રની સપાટી પર પડ્યો. રશિયાના મિશન મૂનની જો વાત કરીએ તો રશિયા લુના 25 દ્વારા ચંદ્રની માટીના નમૂના લઈને ત્યાં બરફ છે કે નહીં તેની શોધ કરવા માંગતું હતું. સાથે જ પોતાનું નવું સોફ્ટ લેન્ડિંગ અને અન્ય સ્પેસ ટેકનોલોજીનું પરીક્ષણ કરવા ઈચ્છતું હતું. દક્ષિણ ધ્રુવ પર માટીના ભૌતિક અને યાંત્રિક ગુણધર્મને અભ્યાસ કરવા માંગતું હતું. સૌર પવનની અસર જોવા માટે પ્લાઝમા અને ધૂળનો અભ્યાસ કરવા માંગતું હતું. સાથે જ ઊંડા અવકાશ અને દૂરના ગ્રહોની શોધ માટે રશિયા ચાંદ પર પોતાનું લોન્ચિંગ પેડ બનાવવા માંગતું હતું. પરંતુ લુના 25 ક્રેશ થતાં રશિયાના આ તમામ સપના અધૂરા રહી ગયા. ત્યારે મિશન ક્રેશ થતાં ન માત્ર રશિયા પરંતુ વિશ્વના તમામ વૈજ્ઞાનિકોને દુઃખ થવું એ સ્વાભાવિક છે. ત્યારે ભારતના વૈજ્ઞાનિકો લુનાની નિષ્ફળતા પર દુઃખ વ્યક્ત કરતાની સાથે ચંદ્રયાન-3ની સફળતાનો વિશ્વાસ પણ व्यक्त કરી રહ્યા છે. ये एक है बहुत दुखद घटना है क्योंकि ये सारा साइंस का जो उद्देश्य होता है वो नया एक्सप्लोरेशन, नया दुनिया, नया खोज करने के लिए, तो भला वो रशिया हो इंडियन हो, बट एक टेक्नोलॉजी फेल हो गया है. बट वी आर वेरी होपफुल दैट हमारा इंडियन इसरो के जो चंद्रयान-3 का मिशन हो रहा है अभी तक सारा चीज़ सक्सेसफुल चल रहे हैं एंड हम लोग को काफ़ी चीज़ हमारा चंद्रयान-2 का मिशन में भी हम लोग सीख लिया. तो इसी के लिए हम लोग सारा लोगों का दुआ, सारा लोगों का सपना एंड हमारा इंडियन साइंटिस्ट, इसरो साइंटिस्ट का, इंजीनियर का इतना इनका जो सिंसियरिटी, हार्डवर्क को हम लोगों को सामने में देख कर के हम लोग इतना ही होपफुल है कि हमारा चंद्रयान-3 का जो सॉफ्ट लैंडिंग होगा. અત્યારે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ભારત તરફ આશાભરી આંખોથી જોઈ રહી છે કેમ કે અત્યારે વિશ્વમાં એકમાત્ર ભારત જ છે જે સફળતાનો દમ ભરી રહ્યું છે
રહસ્યોથી ભરેલા ચાંદને મુઠ્ઠીમાં કરવાનું સફળ સાહસ કરી રહ્યું છે. પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણા મનમાં પણ અનેક સવાલો હશે. વાર્તામાં ધરતી પરથી દેખાતા ચાંદ પર જે ડોશીમાં સૂતર કાંતે છે, શું ખરેખર ત્યાં કોઈ માનવી હશે? શું ચાંદ પર પણ પૃથ્વી જેવી જ ધરતી હશે? શું ચાંદ પર એ તમામ કુદરતી સંપત્તિ હશે જે અત્યારે પૃથ્વી પર છે? પૃથ્વીથી 3,84,000 કિલોમીટર દૂર ચાંદના રહસ્યો જાણવા માટે શા માટે દુનિયા મથી રહી છે? એનો જવાબ હિન્દુસ્તાનના પ્રખ્યાત વૈજ્ઞાનિક ગૌહર રઝા પાસેથી જ સાંભળીએ. इंसान की हमेशा से ये जिज्ञासा रही है कि वो चांद के पास जाए, उसको करीब से देखे, ये पता करने की कोशिश करे कि वो कैसा है, कहाँ है, क्यों है, उसकी सरफेस कैसी है, अंदर क्या है, क्या वहाँ बुढ़िया है या नहीं है जो सूत काटती है, जो बच्चों को नानी की कहानी सुनाई जाती है. पर साइंटिस्ट के लिए चांद बहुत महत्वपूर्ण है. अगर हमको ब्रह्मांड को देखना है तो चांद हमारे लिए एक स्टेशन का काम कर सकता है. अगर हमको ब्रह्मांड के और हिस्सों में जाना है तो चंद्रमा हमारे लिए बहुत इम्पोर्टेंट है, ख़ास तौर से अगर उसको हम ऐसा बना सकें कि वो एक हमारे लिए पेट्रोल पंप का काम करे. यानी अगर वहाँ पानी मिल जाए तो फिर वहाँ पर ऑक्सीजन और हाइड्रोजन दोनों को अलग करके हम अपने रॉकेट्स को दोबारा से उसमें ईंधन डाल सकते हैं. इसके साथ साथ वहाँ क्या खनिज पदार्थ हैं, क्या हम उनका इस्तेमाल कर सकते हैं? साइंस के हिसाब से इसलिए भी बहुत इम्पोर्टेंट है कि वहाँ वातावरण ना होने की वजह से बदलाव बहुत कम आए. और अगर बदलाव बहुत कम आए हैं तो हम अपने ब्रह्मांड के बारे में, उसकी उत्पत्ति के बारे में कहीं कुछ जान सकते हैं, कहीं ज़्यादा जान सकते हैं धरती के मुकाबले. इंसान अगर धरती से निकल के कहीं और रहने की कोशिश करे तो उसे क्या क्या परेशानियां सामने आएंगी उसके. ये चीज़ जो है ये भी बहुत आकर्षित करती है हमारे टेक्नोलॉजिस्ट को, हमारे साइंटिस्ट को. यानी क्या वहाँ बस्ती बसाई जा सकती है, और अगर वहाँ बसाई जा सकती है तो क्या दूसरे ग्रहों पर बसाई जा सकती है या नहीं. कल को अगर धरती के ऊपर डिजास्टर होता है तो क्या जिंदगी को हम वहाँ बचा के रख सकते हैं या नहीं. क्या उसे खोद करके नीचे हम ऐसा वातावरण पैदा कर सकते हैं जो धरती जैसा हो, यानी अंदर सुरंगें बना करके, या फिर हम सिर्फ घूमने जा सकते हैं चांद पे या नहीं. ये सारे सवाल हैं जो साइंस के भी हैं और टेक्नोलॉजी के हैं. इसलिए चंद्रमा हमारे लिए बहुत इम्पोर्टेंट है. સૌર પવનોને કારણે અવકાશનું હવામાન પણ છે જે સમયાંતરે બદલાતું રહે છે. ચંદ્ર પર વાતાવરણ અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીને કારણે સૌર પવનો અને સૌર વિકિરણો ચાંદ પર અવકાશનું વાતાવરણ બનાવે છે. અને વૈજ્ઞાનિક ગૌહર રઝાએ તો ત્યાં સુધી કહી દીધું કે ચંદ્ર પર મોસમની અસર ન હોવાથી તે માનવતાના ભવિષ્ય માટે સૌથી મહત્વપૂર્ણ બની શકે છે. वहाँ पर क्योंकि वातावरण नहीं है, इसलिए अगर हम इंस्ट्रूमेंट्स लगाते हैं ब्रह्मांड को देखने के लिए और वहाँ वो स्टेबल इंस्ट्रूमेंट्स लगते हैं तो ये भी अंदाज़ा है कि हम बहुत देर तक स्टेबल तरीके से पूरे ब्रह्मांड का सर्वेक्षण भी करते रह सकते हैं. आगे आने वाले वक्तों में चंद्रमा बहुत ज़्यादा महत्वपूर्ण होने जा रहा है हमारे लिए, यानी मानवता के लिए, साइंटिस्ट के लिए, वैज्ञानिकों के लिए. આ તો વાત થઈ ચંદ્રને લઈ માનવીના મનમાં રહેલી જિજ્ઞાસાની. પરંતુ હિન્દુસ્તાનના મિશન ચંદ્રયાન 3 ન માત્ર હિન્દુસ્તાન પરંતુ સમગ્ર દુનિયા માટે કેવું, કેટલું મહત્વપૂર્ણ છે, હવે એ પણ વૈજ્ઞાનિક ગૌહર રઝા પાસેથી જ સાંભળી લઈએ. चंद्रयान 3 जो है वो बहुत सारी और चीज़ें भी देखने की कोशिश करेगा. पहली बात तो ये है कि वहाँ खनिज पदार्थ क्या हैं और उनकी क्या मात्रा है, उसे देखने की कोशिश कर रहे हैं हम.
दूसरी बात यह है कि वहाँ एटमॉस्फेयर कैसा है, वातावरण कैसा है, और इस वातावरण में का हम किस तरह से इस्तेमाल कर सकते हैं। तीसरी चीज़ ये है कि जो वहाँ पर कंपन होते हैं, पहले ये सोचा था कि बिल्कुल इनर्ट है चंद्रमा, और उसमें जिस तरह हमारे यहाँ धरती के ऊपर भूकंप वगैरह आते हैं वो वहाँ नहीं हुआ करते, लेकिन वहाँ भी कंपन पाया गया है। तो उस कंपन का किस तरह से असर पड़ रहा है वहाँ की सरफेस के ऊपर। और एक जो बहुत महत्वपूर्ण चीज़ इस मिशन का हिस्सा है वो ये है कि जो हमारा प्रोपल्शन मॉड्यूल है वो धरती को इस नज़र से देखेगा कि अगर हमें पहचानना है कि कहीं दूर दराज ब्रह्मांड के किसी बहुत दूर के कोने में अगर जिंदगी मौजूद है, अगर जीवन है, जिन्हें हम एक्सोप्लैनेट कहते हैं, ऐसे प्लैनेट जहां जीवन पनप सकता है, तो हम उन्हें कैसे पहचानें। तो धरती को दूर से देख करके हम ये कह सकते हैं कि धरती पर जीवन है, और ये 1 2 3 4 5 खास बातें हैं जो हमें वहाँ से दिखाई देती हैं। तो अगर वो ख़ास बातें हमें ब्रह्मांड के किसी और कोने में मिलती हैं तो हम ये कह सकते हैं कि शायद वहाँ पर जीवन मौजूद है। હવે વાત મિશન ચંદ્રયાન 3ના ટાઈમિંગની કરીએ તો સવાલ થવો સ્વાભાવિક છે કે ઈસરો દ્વારા શા માટે 14 દિવસનું જ મિશન પસંદ કરાયું, તો એનો પણ જવાબ સાંભળી લઈએ। हम 14 दिन के लिए ज़िंदगी इस मिशन की, ख़ासतौर से रोवर की ज़िंदगी 14 दिन की है, तो अगर इसको माने तो हमको 14 दिन पूरे इस्तेमाल करने के लिए इस तरह से भेजना होगा कि जब वहाँ दिन निकल रहा है यानी सुबह हो रही है, तो सुबह की लकीर के करीब से करीब हम रोवर को उतारें, ताकि वो पूरा दिन का 14 दिन का, वहाँ का एक दिन हमारे 14 दिन होते हैं, तो वो पूरे एक दिन का इस्तेमाल किया जा सके। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરોના મિશન ચંદ્રયાન 2 થી લઈને ચંદ્રયાન 3 દરમિયાન આપણે સૌ એ વાતથી તો માહિતગાર થઈ ગયા કે ધરતી પરથી ઉડાન ભરવાથી લઈને ચાંદર પર લેન્ડ કરવા સુધીની પ્રોસેસ ન માત્ર લાંબી છે, પરંતુ દરેક સેકન્ડે મિશન અનસક્સેસ થવાનો ખતરો વધતો જાય છે। અને એમાં પણ જ્યારે અંતિમ પડાવ સોફ્ટ લેન્ડિંગનો આવે ત્યારે આ ખતરો સૌથી મોટો બની જાય છે। પરંતુ ખતરાનો સિલસિલો માત્ર સોફ્ટ લેન્ડિંગ સુધીનો જ નથી, પણ ત્યારબાદનો એક માઇક્રો સેકન્ડ જીવ તાળવે ચોંટાડનારી છે। પરંતુ કહેવાય છે ને કે સફળતા કંઈ એમ જ થોડી મળે છે, ખતરો ના હોય ત્યાં સફળતા પણ નથી હોતી, અને એમાં પણ આ તો વિશ્વની સૌથી મોટી સફળતા છે। 14 दिन तक उसे घूमना है, ये सब कुछ परफेक्टली हो जाए, यानी अगर धक्का लगा, रोवर खराब हो गया तो गड़बड़ हो सकती है, लैंडर ठीक से नहीं उठ रहा तो गड़बड़ हो सकती है, अगर इंस्ट्रूमेंट ठीक से काम नहीं कर रहे तो वहां सब कुछ ठीक चल रहा है लेकिन कम्युनिकेशन लिंक टूट गया, यानी जो हमारा प्रोपेलर है या ऑर्बिटर, पुराने वाले ऑर्बिटर को भी इस्तेमाल करने की कोशिश की जाएगी, उसके साथ अगर ताल्लुक टूट गया तो भी गड़बड़ है। तो खतरे बहुत सारे होते हैं इसमें। मैं समझता हूँ कि अगर हमने ये टेक्नोलॉजी परफेक्ट कर ली तो फिर दुनिया में हमारे साइंटिस्टों के ऊपर, इसरो के ऊपर न सिर्फ ये कि मानवता का कॉन्फिडेंस बढ़ेगा, उनको भरोसा ज़्यादा होगा हमारे ऊपर, बल्कि और दुनिया की साइंटिफिक कम्युनिटी जो स्पेस के एरिया में काम कर रही हो उसका भी हमारे ऊपर भरोसा बहुत बढ़ेगा। ટૂંકમાં કહીએ તો ચંદ્રયાન 3ની સફળતા બાદ હિન્દુસ્તાન વિશ્વના સ્પેસ વૈજ્ઞાનિકોમાં સૌથી ટોપ પર હશે, જેનું ગર્વ ભારતની 140 કરોડ જિંદગીને થશે।
જો કે એવું નથી કે ઇસરોનું આ મિશન માત્ર સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીની દુનિયામાં હિન્દુસ્તાનને વિશ્વમાં ટોચ પર લઈ જશે, પરંતુ તેની સાથે દેશની આર્થિક પ્રગતિનો માર્ગ પણ વધુ ઉજ્જવળ બનશે. અને આ દાવો પણ એ જ વૈજ્ઞાનિક કરી રહ્યા છે જેણે પોતાની જિંદગી આ જ ફિલ્ડમાં વિતાવી. अगर हमें गरीबी से, अनपढ़ता से बाहर निकलना है तो उसमें हमारे हर साइंस के प्रोजेक्ट का एक महत्वपूर्ण रोल होगा. जब ये देश बुरे हाल में अंग्रेज छोड़ करके गए थे तब हमने ये प्रण लिया था कि हम अपने यहाँ न्यूक्लियर टेक्नोलॉजी का भी इस्तेमाल करेंगे और स्पेस साइंसेस में भी हम आगे बढ़ने की कोशिश करेंगे. खाली यही नहीं था, साइंस ने हमको हरित क्रांति भी दी, वाइट रेवोल्यूशन भी मिला हमको, लोगों के हालात बेहतर हुए. वरना आज भी हम उन देशों की तरह होते जो हमारे पड़ोस में हैं और हमसे आज भी बुरे हालात में हैं. हमारे साथ ही आज़ाद हुए थे या थोड़ा बाद में आज़ाद हुए थे. हमारे देश ने जो तरक्की की है उसका आधार साइंस और टेक्नोलॉजी ही रहा है. બસ આ જ કારણ છે કે ભારત જ્યારથી આઝાદ થયું ત્યારથી સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીનું મહત્વ સમજીને એક બાદ એક સિદ્ધિઓ હાંસલ કરતો ગયો અને પ્રગતિના પંથ પર આગળ વધતા હિન્દુસ્તાનને તાકાત પૂરી પાડતું ગયું. ત્યારે એક હિન્દુસ્તાની તરીકે આશા રાખીએ કે અત્યાર સુધી મુશ્કેલીના આક બાદ એક પડાવોને સફળતાપૂર્વક પાર કરનાર ચંદ્રયાન-3 પોતાના મિશનને આ જ રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરે. જ્યાં અત્યાર સુધીમાં વિશ્વનો એક પણ દેશ પહોંચવામાં સફળ નથી થયો એ રહસ્યમય ચાંદના દક્ષિણ ધ્રુવ પર રહેલા રહસ્યોને ધરતી સુધી પહોંચાડવામાં ઇસરોનું ચંદ્રયાન સફળ રહે અને ચાંદ પર તિરંગો લહેરાવીને બ્રહ્માંડની શોધ માટે ચાંદ ભવિષ્યનું પેટ્રોલ પંપ બને. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ભારત અંતરિક્ષમાં ઇતિહાસ રચવા તૈયાર છે. ચંદ્રયાન-3 હવે ચંદ્રથી ફક્ત 25 કિલોમીટર દૂર છે. ઇસરોએ ચંદ્રયાને લીધેલી નવી તસવીરો જાહેર કરી છે. ચંદ્રનો જે હિસ્સો પૃથ્વી તરફ નથી દેખાતો ત્યાંની આ તસવીરો છે. 4 તસવીરોમાં ચંદ્રના હવામાના કૃષિમંત્રી રાઘવજી પટેલના દાવા ક્યાંક લાંબા મેદાન જંબુસરમાં ખાતર માટે મોડી રાતથી ખેડૂતોની લાંબી કતાર. તાપીમાં સરકારી બાબુઓની રાજાશાહીના દ્રશ્યો સામે આવ્યા. ભૂસ્તર વિભાગના કર્મચારીઓ છે તે હવે ઇતિહાસ રચવાથી ફક્ત 2 દિવસ દૂર છે. ત્યારે શું સમગ્ર પ્રક્રિયાઓ રહી અને ક્યાંનું લેન્ડિંગ કરાવવામાં આવશે, કઈ રીતે સમગ્ર પ્રક્રિયા રહેશે તે જાણશું આપણે સાયન્ટિસ્ટ નાગરાણી સાહેબ પાસે. સર, ભારત ઇતિહાસ રચવા જઈ રહ્યું છે, કેટલું ડિફિકલ્ટ રહ્યું અને હવે શું પડાવ બાકી રહે? 25 કિલોમીટર બાય 136 કિલોમીટર એવી કક્ષામાં લાવી અને લેન્ડરને આપણે મૂકી દીધું છે. જે આપણું વિક્રમ લેન્ડર છે એને, અને વિક્રમ લેન્ડર છે એ હવે એ કક્ષામાં અત્યારે ફરી રહ્યું છે. અને હવે જે અત્યારે એના બધા ડિફરન્ટ ટાઈપના કેલિબ્રેશન થઈ રહ્યા છે, બધું આપણે એને સમજીએ છીએ, એને આપણે જોઈએ છીએ કે જે આપણે ધક્કો મારવાનો છે, મેઝરમેન્ટ કરવાના છે, એના કેમેરા છે, એ બધું બરાબર ચાલે છે કે નહીં એ આપણે બધું કરીએ છીએ. અને ફાઇનલી 23મી તારીખે સાંજે 5:45 વાગે આપણે એને નીચે ઉતારવાનો 30 કિલોમીટરની અથવા અત્યારે જે 25 કિલોમીટરની કક્ષા છે એ 25 કિલોમીટર જ્યારે નજીકમાં નજીક પોઈન્ટ હોય, ચંદ્રની નજીક હોય, ત્યારથી એને નીચે ઉતારવાનો આપણે પ્રયત્ન કરીશું. એટલે લેન્ડિંગ પ્રોસેસ શરૂ કરીશું 23મીએ સાંજે 5:45 વાગે. સક્સેસફુલી સોફ્ટ લેન્ડિંગ થશે તે પ્રકારનું સાયન્ટિસ્ટ જણાવી રહ્યા છે, કારણ કે ચંદ્રયાન-2માં જે નિષ્ફળતાઓ મળી હતી તેનું એનાલિસિસ કરવામાં આવ્યું અને તે જે ખામી રહી ગઈ હતી તેને પણ દૂર કરાઈ અને પાવરફુલ જે છે તે ઇક્વિપમેન્ટ્સ પર લગાવવામાં આવ્યા, જેથી કરીને જે મિશન છે તે સફળ બની શકે. કેમેરામેન મેહુલ સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.